જૂનાગઢના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાયું. કરી ગયો રે. હે ભગવાન, નથી રેવાતું. એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી. મગજ કામ નથી કરતું. ઉપાડી લે ભગવાન, ઉપાડી લે મને. સુપ્રીમ કોર્ટનો ચુકાદો, જેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હોય અને જે વ્યક્તિ સપોર્ટ સિસ્ટમ પર જીવતી હોય એને ઈચ્છા મૃત્યુની મંજૂરી આપી શકાય. દાદાજી, આ તો તમને બરાબર બંધ બેસતું છે. શું તમે જ કહો છો તમારું મગજ કામ નથી કરતું અને મારા સપોર્ટ પર જ જીવો છો, એટલે હવે તમારે ઈચ્છા મૃત્યુ સ્વીકારવું પડશે. એ ભાઈ, એટલે તું મને પતાવી દેવા માંગે? અરે પણ હું શું કરું? આ તો ભગવાને સામે ચાલીને તમને તક આપી છે. સરકારે આ કાયદો પસાર કરી દીધો. હું તો કહું છું એનો લાભ લેવો જ જોઈએ. જો સાંભળો દાદાજી, આપણે શું કરીએ, તમારી આ બે આંખો છે ને એ આપણે ઓલા સાવિત્રીબા છે ને એમને દેખાતું નથી, એમને દાનમાં આપી દઈએ. અરે તમે સાંભળો તો ખરા. અને આ તમારું શરીર આખું મેડિકલ કોલેજને દાનમાં આપીએ. એટલે શું છે કે વિદ્યાર્થીઓ એનો અભ્યાસ કરે, સંશોધન કરી ને શોધી કાઢે કે ભગવાને આવી આઈટમ બનાવી કેવી રીતે. અને હા, તમારી બંને કિડની આપણે 2-4 લાખમાં વેચી દઈએ. કલા હરામ ખોર પાજી, તારે મારા જીવતા જીવત મારા અંગો વેચીને પૈસા ઉભા કરવા? આપણામાં કહેવત છે ને, જીવતે લાખનો મરેલો 1.25 લાખનો. તો તમે પણ જતા જતા અમને થોડો ફાયદો કરાવી આપો એમ. ભાઈ, મારે નથી મરવું પણ હવે. અરે નથી મરવું કેમ? રોજ તો તમે ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન મને ઉપાડી લે. ના, આજ પછી ક્યારે નહીં બોલું. ये हुई ना बात. अरे दादाजी, मारे तो તમારી 101મી વર્ષગાંઠ ધામધૂમથી ઉજવવી છે. મારે તમારા દુશ્મન મારું દાદલું. મિત્રો, મારે છાપામાં એક ટચુકડી જાહેર ખબર આપવી છે. ફાધરની એક્સચેન્જ ઓફર. મારે મારા સિરિયસલાલ બાપાને બદલાવવા છે. થાકી ગયો છું ભાઈ. રોજ નવા અખતરાઓ કરે છે ને મને ખાડામાં ઉતારે છે. તમે નહીં માનો, હમણાં છેલ્લા 1 અઠવાડિયાથી એમણે એક્ટિંગના ક્લાસીસ શરૂ કર્યા છે. બોલો ગિરીશ બેટા, મેં હવે મુંબઈ જઈને રહેવાનું નક્કી કરી નાખ્યું છે. કેમ? ગુજરાત સરકારે તડીપાર કર્યા? અરે ચૂપ. આ નાના ખાબોચિયામાં બહુ દિવસો કાઢ્યા. હવે મુંબઈના મહાસાગરમાં માલવું છે. વેરી ગુડ. આતંકવાદીઓ પણ મુંબઈના મહાસાગરથી જ અંદર ઘૂસ્યા હતા. એ તો તું હવે મોટા આખા દેશમાં મારા હોર્ડિંગ જોઈશ ને ત્યારે તને ખબર પડશે. હોલ્ડિંગ? વોન્ટેડ ના? અરે ચૂપ. સિરિયલના. સિરિયલ? હા, અરે થોડા દિવસ પહેલા મેં ઓલી નવી સિરિયલ માટે ઓડિશન આપ્યું હતું ને, એમાં હું સિલેક્ટ થઈ ગયો છું. એમ? કઈ ચેનલ બંધ કરાવશો? અરે નવી ચેનલ શરૂ થાય છે, નામ છે એનું 55. હા, એમાં વડીલોના જ કાર્યક્રમો આવવાના છે અને એમાં હું સિલેક્ટ થઈ ગયો છું. અરે એ ચેનલની 3800 રૂપિયા ફી પણ મેં ભરી દીધી છે. 3800 રૂપિયા તમે ફી ભરી દીધી? આ 55 નામની કોઈ ચેનલ આવવાની નથી. તમે આ બધા ઉધામાં બંધ કરો બાપુજી. હા, અરે સિરિયલ ને છોડ ગિરીશ, થોડા વખત પછી ફિલ્મમાં આવીશ. અરે મારા અને બિપાશા બાસુના ફોટાઓ છપાશે. ફિલ્મમાં બિપાશા સાથે ફોટા નહીં હોય, હાર સાથે તમારા ફોટા હશે. હા, મને ખબર છે. રોજ તું મને ઉપર પહોંચાડવાના સપના જુએ છે, પણ હું ઉપર જવાનો નથી. હું મુંબઈ જવાનો છું અને ટૂંક સમયમાં તું મારી અને કેટરીના કૈફની ફિલ્મ જોશે, સમજો? કેટરીના કૈફ? પેલા કફ સાફ કરો ગળામાંથી. મિત્રો, આ મારા બાપાના મગજ પરથી કેટરીનાનો કૈફ ઉતારવા માટે જો તમારી પાસે કોઈ ઈલાજ હોય, તાબડતોબ મને જણાવો.